થેન્ક યુ. વેલકમ. આ જણ કમાવા વાળા છે, ઘરમાં છે એક જ જણ ખાવા વાળા. કઈ કરવું નહીં, કામકાજ બેસી જ રહેવાનું જ્યાં ત્યાં. બસ શું કરે છે? કઈ કરે છે? કેટલા વર્ષ થયા, હજુ સુધી જીવનમાં કઈ કર્યું જ નથી. મમ્મી, તમને દાદી આટલું બધું બોલે, તમે કઈ બોલતા કેમ નહીં? કેમ કે દાદીને હજુ અમારી આખી હકીકત ખબર જ નથી. આખી હકીકત એટલે? હા, જે દિવસ મારી આખી હકીકત બધાને ખબર પડશે ને, ત્યારે બધાની આંખો ખુલ્લી જઈ જશે. કાલ રાત્રે શું કરતી હતી? તું અને કામ. એ કરે છે કોણ છે ખબર નથી. કોણ છે એ કરતી બહુ કે છુપાવતી હોય ને એવું લાગે છે. હો, હા, પણ જે હોય કાલ બધું બહાર આવશે. આ ટપાલ છે ને એની છે કંઈક આપીને ગયો છે, વાંચવું પડશે ખોલે. આ બેંકની નોટિસ લાગે છે તને. અરે બાપરે, આ તો બહુ મોટી સમસ્યા છે. આપણે આવતા મહિના પૈસા નહીં ભરીએ તો આપણું ઘર જતું રહેશે. તો હવે આપણે શું કરશું? આ ઘરનું ને બધું આ તો કમાય છે, કઈ આપણાને આપતી નથી. આપણી તો ઉંમર થઈ ગઈ છે, હવે શું કરશું? ઘરમાં જોઈ લો, કઈ છે તો કાઢું, કરીશું. પણ આપણા જોડે એટલું છે શું? કદાચ તારે પાસે થોડા દાગીના પડ્યા હશે અને એ વેચીને પણ આપણે આ નહીં થાય તો આપણું ઘરે જતું રહેશે અને આપણા દાગીના પણ જશે. કઈ નહીં, હું ઘરમાં જોઉં છું કઈ પડ્યું હોય તો. બાકી તો મહાદેવ બધું સારું જ કરશે. મહાદેવ ઉપર ભરોસો. હા, બસ હવે બહુ થઈ ગયું. હવે છે ને આ ઘરમાં કોઈ રહસ્ય જ નહીં રહે. આમ બી કાવ્યા છે ને આજે ઘરે નથી, તો આજે આપણે ખોલી બધું જોઈ જ લઈએ. જે રહસ્ય હોય ખોલી જ દઈએ. આ બધું શું છે? શું કરે છે યાર? સમજ પડતી નથી. એટલા બધા કાગળિયા, લેપટોપ, શું છે? કઈ ખબર જ નથી પડતી. આ શું લખ્યું છે? મારું સપનું. શું છે ભાઈ એનું સપનું? આઠ વર્ષથી આમાં રૂમમાંથી નીકળતી જ નથી. આ શું સપનું છે એ જ ખબર નથી પડતી. એ તો ચલો આમાં જોઈએ શું છે. લેપટોપમાં તો આવડશે નહીં. ડાયરી જોઈએ. ડાયરી જોઈએ કે શું છે. પણ આ બધી કઈ ભાષામાં લખી છે કઈ ખબર પડતી નથી. આમાંથી તો કઈ છે આમાં તો આપણને ખબર પડે નહીં. પડે નહીં. પર શું શું? બસ આજે તો ઓલી આવે છે, આવે ને એટલે પૂછવું છે કે આ બધું છે શું, આ કયું રાજ છે, આ બધું
કાગરિયા ક્યાં ફેલાયા છે બધું. શું છે આ બધું? કોઈ ગુસ્સો નહીં. આ છેલ્લા 8 વર્ષથી હું પુસ્તક લખી રહી છું. જ્યારે તમે મને નિષ્ફળ કીધું ને ત્યારે મેં સફળ થવા માટે એક ચેપ્ટર લખ્યું છે. જ્યારે તમે મને નકામી કીધી ને ત્યારે હું કામયાબ થઉં ને તેના માટે મેં એક ચેપ્ટર લખ્યું છે. જ્યારે તમે એમ કીધું નિકમ્મી છું, ઘરે પડી રહું છું, ત્યારે મેં એક ચેપ્ટર લખી રહી હતી. આ મારે અત્યારે કેવું નથી, કેમ કે મારે એવું હતું કે એક દિવસ હું એ વસ્તુ તમને કરીને બતાવીશ કે જે મારે કરવું છે. પણ તમને આજે ખબર પડી ગઈ તો મારે કેવું પડે, કેમ કે હું કઈ બીજું નથી કરી રહી. હું મારા માટે કંઈક કરી રહી છું જેનાથી મારું સપનું પૂરું થાય. હવે જા રસોડામાં કઈક ચા નાસ્તો બનાવ. તારાથી કઈ નહીં થાય. 8 વર્ષથી તો કઈ કર્યું નથી અને આજે કઈક કરી રહી છું. કઈ નહીં થાય તારાથી. કરવા માટે છે ને બોલવાનું ના હોય, કરીને બતાવવાનું હોય. હા તો કરીને બતાવજે. શું આ બધું સાચું છે? મેમ, જે પુસ્તક લખી રહ્યા છે ને એ દેશભરમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. કાવ્યા, અમે તને ઓળખી જ ના શક્યા બેટા. કઈ નહીં, લોકો એવું માને છે કે સપના પૈસાથી જ પૂરા થાય છે, પણ સપના છે ને ધીરજથી પણ પૂરા થાય છે. જ્યારે લોકો તમારા ઉપર ભરોસો કરવાનું બંધ કરી દે ને ત્યારે તમારી પોતાની જાત ઉપર સૌથી વધારે ભરોસો કરવાનો આવે છે. જો તમે તમારી જાત ઉપર વધારે ભરોસો કરશો તો બધા જ સપના પૂરા થશે. મમ્મી તમે સુપરસ્ટાર છો, હીરો છો. ના, હું સુપરસ્ટાર કે હીરો નથી. હીરો તો પિક્ચરોમાં હોય છે. રિયલ હીરો તો એ હોય છે જે હારીને બી ક્યારે હાર નથી માનતા. અને રિયલ જીત તો ત્યારે હોય છે, પેલું કહેવાય છે કે સાચી જીત ત્યારે હોય છે જ્યારે આખી દુનિયા તમને હરાવવામાં લાગી, આખી દુનિયા તમારી હારની રાહ જોતી હોય અને ત્યારે આપણે જીતીએ એને સાચી જીત કહેવાય છે. ક્યારે પણ કોઈ આપણું અપમાન કરે તો એને તરત જવાબ નહીં આપવાનો, કેમ કે એને આપણે તરત જવાબ આપીએ તો એનો કોઈ મતલબ નથી. જ્યારે એને આપણી કુદરત આપણી સફળતા એને જવાબ આપે ને એને સાચો જવાબ કહેવાય. મમ્મી તમે બહુ બેસ્ટ છો. આપણે કેવું વિચાર્યું કે આટલા વખતથી હતી, આટલું સારું કર્યું. 8 વર્ષથી આપણે એને દીકરી માનતા જ નહોતા. માનતા જ નતા. ખાલી બોજ જ માનતા હતા. સાચી વાત છે. જો આપણે એને દીકરી માની તો એક ઘરની વહુ પણ દીકરીની જેમ રહી શકે. રહી શકે. સાચી વાત છે. સાચી વાત છે. અમારી સ્ટોરી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અને લાઈક કોમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવી દેજો. હર હર મહાદેવ બધાને. હર હર